છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી સાથે એક નવા એડવેન્ચર ઉપર। તો આજે અમે આવી ગયા છીએ રાજપીપળાથી લગભગ 10 થી 12 કિલોમીટર દૂર બાર વણઝાર વોટરફોલ આવેલો છે, ત્યાં આવી ગયા છે। ને જે વોટરફોલ જે છે તે કરજણ રિવર બાંધ જે છે તે મારી પાછળ દૂર વિડીયોમાં એટલો બધો અંદાજ નહીં આવે, પણ જે કરજણ રિવર છે એની ઉપર બનેલો બાંધ છે કરજણ ડેમ, અને ત્યાંથી જે પાણી નીકળે અને થોડેક આગળ એક બાર વણઝાર વોટરફોલ છે ત્યાં આપણે જવાના છીએ। ફૂલ મસ્તી એડવેન્ચર કરવાના છે, થોડુંક ટ્રેકિંગ છે અને વોટરફોલે નાસ્યું, અને જે કેનલ છે તમે જોઈ રહ્યા છો પાણી ફૂલ જઈ જ રહ્યું છે। અને અહીંયા આવવાનું તમને લોકેશન જણાવું તો રાજપીપળાથી જે નેત્રંગ વાળો જે રસ્તો જાય છે ત્યાંથી થોડાક આગળ આવો એટલે નેર ઉપર ચાલીને આવવાનું રહેશે। અત્યારે હાલ હું ઊભો છું જે નેરના કાંઠે જ ઊભો છું, અને નેરે તમે ચાલીને આવો એટલે કરજણ ડેમ આવે। મતલબમાં તમારે સૌ પ્રથમ કરજણ ડેમ આવી જવાનું, ને પછી બાર વણઝાર વોટરફોલ જે છે તે 2 કિલોમીટર દૂર છે। તો ચાલો આ છે નેર, જે કરજણ વોટર ડેમ જે છે કરજણ ડેમ એમાંથી આવે છે, મેન કેનાલ છે એની કરજણ ડેમની જે રાજપીપળા તરફ જાય છે। અને આ જે રસ્તો છે આ નેરે આવવાનું રહેશે, અને આપણે આ સાઈડ આગળ જવાનું છે ડેમ સાઈડ જ તે। બાર વણઝાર જે વોટરફોલ છે તેનું જે એન્ડ પોઈન્ટ છે જ્યાં સુધી આપણી ગાડી આવે ત્યાં સુધી પહોંચી ગયા છે, અને ગાડી પાર્ક કરી દીધી છે, અને અહીંથી ચાલીને જવાનું રહેશે જે લગભગ 1 કિલોમીટર જેવું કહે છે। તો જોઈએ આગળ કેટલું દૂર છે, અને ગાડી પાર્ક કરી દીધી છે, અને હવે બધા જુઓ બાળકો બધા આગળ વહી ગયા છે, તમને આગળ દેખાડું। અને અહીંયા ઘર છે 1-2, તો પાર્કિંગ તરીકે 50 રૂપિયા ચાર્જ લેશે, જોકે કાંઈ વાંધો નહીં, આપણી ગાડીનું ધ્યાન રાખે, સામાનનું ધ્યાન રાખે, અને એમનું ઘર છે ત્યાં ગમે ત્યાં મૂકી દેવાની। તો ચાલો આ ટાઈપનો કંઈક નજારો છે શરૂઆતથી જ તે। અને આવી રીતે વાડીઓ વચ્ચે ટ્રેકિંગ છે, બધા હાલ્યા જાય છે। પિકનિકનો આજે આપણે ફૂલ સામાન લાવ્યા છીએ, બધું જમવાનું સાથે જ લઈને આવ્યા છીએ, બધા હાલ્યા જઈએ છીએ। આંબા છે, તો હર્ષુભાઈ બધાને આગળ છે, આરોહી બેન છે અમારી હારે આજે, જીલભાઈ એની મમ્મી પાણી બોટલ લઈને, બેન છે અમારા મોટા, અને દિવ્યા બેન છે આજે અમારી હારે। બધા હાલી રહ્યા છે ધીમે ધીમે, અને વાતાવરણ સારું છે, વાદળછાયું વાતાવરણ છે, તડકો છે નહીં કંઈ। જોવો તમે મધમાખીનું છત્તું જોયું હોય, પણ આ કીડીનો છત્તો જોવો, અને આ કીડી જો કવડી ગઈ હોય તો જો કદાચ તમે વોટરફોલે નાહવા આવો, પાણી પીવાનું સાથે ન લાવ્યો હોય તો અહીં હેન્ડપંપ પણ છે, અને પાણી પણ તરત આવી જાય છે। જો તો કે અમે પાણી સાથે લઈને આવ્યા છીએ। તો
તો આજે કંઈક જંગલની આખી વાઇબ આવી હોય એવું લાગે છે. મેં તો આને તમરા કેવી છે, પણ તમે શું કહો છો એ કોમેન્ટમાં જણાવજો. એકવાર અવાજ સાંભળી લો. અને આ જે મોટી બિલ્ડિંગો તમે જોઈ રહ્યા છો તે રાજપીપળા શહેર છે, એટલે અંદાજો તમે લગાવી શકો કે નજીકમાં જ તે રાજપીપળાથી હાવ નજીકમાં જ ત્યાં વોટરફોલ છે. અને મેં વોટરફોલે પહોંચી ગયા છે. થોડુંક અમથું 1 કિલોમીટર જેટલું ટ્રેકિંગ કરી અને બેનની પાછળથી આવે છે. અને બસ 1 કિલોમીટર જેટલું જ તે કન્ફર્મ પાકું ટ્રેકિંગ છે, વધારે નથી. અને બસ ટ્રેકિંગ કરીને પહોંચી ગયા છે. અને રાજપીપળા શહેરથી લગભગ 7 થી 8 કિલોમીટર થશે, વધારે નહીં થાય. બાર વણઝાર વોટરફોલ પહોંચી ગયા છે. અને તમે જુઓ એનો પાણીનો પ્રવાહ વેગ જુઓ, બહુ પાણી તેજ જઈ રહ્યું છે. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, છતાં પણ પાણી તમે જુઓ કેટલું તેજ પાણી જાય છે. હમણાં તમને નજીકમાં જઈ અને આખો વોટરફોલ દેખાડું, પણ પાણી બહુ મસ્ત છે. અને બધા બાળકોને આનંદ આવી ગયો, બધા મોજમાં આવી ગયા છે. મજા આવી ગઈ જીલ વોટરફોલ જોઈ? મજા આવી ગઈ? બહુ મોટો વોટરફોલ છે અને જોઈને બધાને આનંદ આવી ગયો છે. એવી રીતે કંઈક ઉતરે છે, કારણ કે નદી થોડીક ઊંડી છે, એટલે એવી રીતે ઊંડી છે, એટલે એવી રીતે બધા જો ઉતરે છે એવી ઝાડીઓમાંથી. પણ બધાને નાવું છે એ પાક્કું કરીને આવ્યા છે એવી ઝરણામાં, એટલે ધીમે ધીમે બધા આવે છે. અને અમારા હર્ષભાઈ છેલ્લે છે. સારું બેન જો ઘોડિયા થાતા થાતા આવે. જો અમારા બંદરિયા ભાઈ લપાઈ ગયા. તો મિત્રો ફાઇનલી ઝરણે પહોંચી ગયા છે. અને આ કંઈક ઝરણાનું પાણી આવી રીતે નદીમાં ભેગું થાય છે. અને બધાય પાણી બહુ ઠંડુ છે, એટલે ધીમે ધીમે હજી કોઈ નાતું નથી, પાણી ઉડાડે છે. ઠંડુ છે એટલે નાહવાની જીગર સૌથી પહેલાં કોણ કરે છે. અને આવી રીતે કંઈક પાણી આવે છે ઝરણાનું. બહુ બેન બહુ આગળ નો જતો ને પાણી બહુ ટાઢું છે ને બધાને મજા આવે છે. અને અહીંયા કંઈક આવી રીતે જો પિકનિક કરે છે માણસો, ખાવાનું હાથે બનાવીને. તો કે નાહવાની તો મજા આવે એવું જ છે. પાણી ફૂલ જઈ રહ્યું છે, જુઓ પાણી હાવ તાજું આવે છે. આ કરજણ રિવર ડેમમાંથી આવે છે પાણી. ઘણા બધા છોકરાઓ નાય છે આગળ. તો બધા નાહવા માંડ્યા છે હવે. ગોળ ગોળ પાણા ગોતે છે, જો કે બધાય ગોતે છે. જો આરુઈ બેન ગોળ પાણા લઈને નકડે છે, હર્ષભાઈ ગોળ પાણા ગોતે છે. જો અહીંયા થોડાક એને ધોઈને મૂક્યા છે, બીજા લાવ્યો છે. લાવો લાવો
આહો એ મોટો લાવ્યો હો. અહીંયા મીકી દેવો. હલો ગોતો. હલો દિવ્યા બેન તે જો લઈને રખડે છે. જીલ આમ ગોતે છે. પાણા તોડીને સોનું કાઢે છે. આ ભાઈ જો અમે પાણો તોડેલો એક પડ્યો. ગોળ ગોળ પાણા બધા ગોતે છે. બધા સંશોધન કરતા આવી ગયા છે. જો જો તોડે પાણા. ફૂલ મોજ કરી રહ્યા છે બધાય કાંઠે. જો અહીંયા રમે છે. આવડા ટેકરીઓ બનાવે છે, શિવલિંગ ગોઠવે છે. હર્ષુભાઈ, આરુબેન ને હવે બધા નાઈ નાઈને ભૂખ્યા થયા છે અને જો પાણીમાં બેઠા બેઠા તે કેળા ખાય છે. જો બધા ખાવા મીડ્યા છે. હર્ષુભાઈ જો રાજી થઈ ગયા છે. નદીમાં બેઠા બેઠા આપણે 12 વણઝાર વોટરફોલ જે છે ત્યાં જમવા માટે દઈ ગયા છે. તો ચાલો બધા જમવા. લોકેશન એક નંબર છે. કારણ કે જોવો તમે અહીંયા ઝરણું વહે છે અને અહીંયા એને જમવા બેઠા છીએ. બધા ઝરણા માટે ફોટોશૂટ કરી રહ્યા છે. આ બ્રિજ છે ત્યાં તમે તમારો ફોટોશૂટ કરાવી શકો છો. અને મસ્ત આ ઝરણું છે. નાઈ નાઈને થાકી ગયા છે અને હવે કપડાં ચેન્જ કરી નાખ્યા છે. અને હવે આપણે નીકળી જાય અહીંથી. પબ્લિક બહુ વધી ગયું છે બધી બાજુ. આમ નદીમાં છે ઘણું પબ્લિક આવી ગયું છે અને આમ ઝરણામાં છે ઘણા બધા નાહી છે. બહુ બાળકો આવ્યા છે નાહવા. ફૂલ એન્જોય બધા કરી રહ્યા છે. અને અહીંયા આવ્યા જેવી જગ્યા છે. બહુ મસ્ત જગ્યા છે. નાહવાની મજા આવે એવી જગ્યા છે. આગળ બતાવું તમને કેટલું બધું પબ્લિક આવી ગયું છે. 12 વણઝાર વોટરફોલ બહુ જ મસ્ત જગ્યા છે અને બધા નાઈ નાઈને થાકી ગયા છે. અને હવે અહીંથી નીકળીએ છીએ. તો નાહવાની મજા આવી બધાને? તો મિત્રો 12 વણઝાર વોટરફોલ આવવાનું ભૂલશો નહીં. નાહવાની બહુ જ મજા આવે એવી જગ્યા છે. અને જો તમને આવા અમારા એડવેન્ચર ભર્યા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.